આમાં આપણે સીએનજી અને એલપીજી એ બેની સ્ટડી કરેલી હતી. લાસ્ટ જે બાકી છે એ છે એલએનજી, લિક્વિફાઈડ નેચરલ ગેસ. ગ્લોબલ વોર્મિંગના લીધે જે કાંઈ એટમોસ્ફિયરને ડેમેજ થઈ રહ્યું છે એને અટકાવવા માટે જે અટકાવવાના પ્રયોગથી જે બિન પેટ્રોલિયમ ફ્યુલનો યુઝ થયો એમાંનું એક છે એ છે એલએનજી, મતલબ નેચરલ ગેસ, મતલબ લિક્વિફાઈડ નેચરલ ગેસ છે. અને આના સિન્થેસિસમાં મેઇનલી યુઝ થાય છે મિથેનોલ મતલબ CH3OH. ઓકે, નેચરલ ગેસમાંથી ઓક્સિજનેટેડ મિથાઇલ ટર્ટરી બ્યુટાઇલ ઇથર MTBE, ઓકે, અને આલ્કલીનું સિન્થેસિસ થાય છે. અને પેટ્રોલમાં લિટલ બીટ એડ કરવાનું છે. એડ કરવાથી શું થાય છે, એનો ઓક્ટેન નંબર છે એ આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ એટલા માટે. ઓકે, લિટલ બીટ એની અહીંયા પ્રોપર્ટીઝ આપેલી છે, મતલબ એની ડેન્સિટી કેટલી છે, એનર્જી કન્ટેન્ટ છે એ 50 છે મેગાજૂલ પર કિલો. આપણે અહીંથી જ સ્ટાર્ટ થશે. કમ્પોઝિશન શું છે તો મેક્સિમમ અમાઉન્ટમાં અમે બતાડશે મિથેન, મતલબ CH4, દેન ઇથેન, ઓકે, CH3 એ છે 2.95, મેક્સિમમ છે મિથેન બતાડશે. બાકી ઇથેન, પ્રોપેન ને નાઇટ્રોજન લિટલ બીટ અમાઉન્ટમાં પ્રેઝન્સ હશે. એનું સ્ટોરેજ છે તો કે કઈ રીતના છે તો કે નેચરલ ગેસ સિલિન્ડર માટે મટીરિયલના કેટલાય કોમ્બિનેશન યુઝ થાય છે. હવે એમાં સ્ટીલ છે, લૂપ રેપડ સ્ટીલ છે, એલ્યુમિનિયમ, કુલ રેપડ એલ્યુમિનિયમ, એ ટાઈપના સિલિન્ડરો છે એમાં ફિલ કરવામાં આવે છે. હવે જે કમ્પોઝિટ સિલિન્ડર છે એનું વજન છે એ ઘણું ઘટાડ્યું છે. અને મતલબ કે જેમ કે કેમ બોટલનું જ વેઇટ વધારે હોય ને ગેસ ઓછો આવતો હોય એ રીતના. એટલે એણે જે સિલિન્ડર છે એનું વજન પણ ઘણું ઘટાડી નાખ્યું છે, મતલબ સારી એવી ડિઝાઇનથી ને એવી રીતના. ઓકે, અને પેટ્રોલ ને ફ્યુલની ટેન્ક કરતાં વજનનો ગેરફાયદો છે એક. આમાં પણ પ્રેશરથી જ ફિલ કરવામાં આવે છે. અને આની અંદર એડ કરવામાં આવે સિલિન્ડરની અંદર છે એ એક્ટિવેટેડ કાર્બન એ મૂકવાનો હોય છે. અને આ મિકેનિઝમ પર વર્ક કરે છે. 12 મેગાપિક્સલ જેટલું પ્રેશર છે એ કરી શકાય છે એમાં. અને જેટલું પ્રેશર વધારે હશે તો ઓબ્વિયસલી સ્ટોરેજ છે એ વધારે થશે. પછી મટીરિયલના કાર્ય માટે મિથેન એબ્ઝોર્બ કરવાની કેપેસિટી કેટલી છે, પેકિંગની ડેન્સિટી કેટલી છે એના પર થોડું ડિપેન્ડ છે. ટેમ્પરેચર છે એ ઓબ્વિયસલી મેન્ટેન કરીને રાખવું પડશે. ઓકે, હવે પરફોર્મન્સ છે નેચરલ ગેસ એન્જિનના. લુબ્રિકન્ટ્સ વાપરવાની જરૂર પડે છે. ઓકે, જેથી શું થાય છે કે એની મેન્ટેનન્સ કે કાંઈ બહુ રિક્વાયરમેન્ટ ન થાય, પ્રોપરલી વર્ક કરે એટલા માટે. વાલ્વ છે તો એનું પણ કાંઈ મેન્ટેનન્સ ન થાય, વાલ્વ જે કાંઈ હોય એ પણ પ્રોપર વર્ક કરે તેના માટે શું હોય, લુબ્રિકન્ટ એડ કરવું પડે. ડીઝલ એપ્લિકેશનમાં ઉચ્ચ દબાણ ડાયરેક્ટ નેચરલ ગેસ ઇન્જેક્શન પણ સુધારવું જરૂરી છે. નેચરલ ગેસની રેન્જ મર્યાદા અનુરૂપ એને રિફ્યુલિંગ ને એ બધું હોય. ઓકે, નેક્સ્ટ એમિશન ઓફ નેચરલ ગેસ. આમાં એટલું બધું કંઈ આવતું નથી આ એલએનજીનું કાંઈ એક્ઝામમાં. કેમ તમારે સીએનજી અને એલપીજી મેઇન એ જ આવશે એક્ઝામમાં પણ તમારે. એમિશન ઓફ નેચરલ ગેસમાં ઈંધણો સિવાય અનધરમાં યુઝ થાય છે. ઓઝોનની માત્રા ઘટાડવામાં ફાયદાકારક છે. એ જ ગ્લોબલ વોર્મિંગને ડેમેજ નથી કરતું એટલા માટે છે. હાઇડ્રોકાર્બન્સમાં બોઇલ ઓફ રેટ છે, ટેન્કનું લેવલ છે, પછી ઇનિશિયલ ટેમ્પરેચર કેટલું છે, એના ફંક્શન કયા છે એ જોવાનું હોય છે. એલએનજી ભરવાની ટેકનોલોજી છે એ અવિકસિત છે, મતલબ હજી લિટલ બીટ ડેવલપ થઈ રહ્યું છે, કાંઈ ડેવલપિંગ નથી, આ ડેવલપ્ડ નથી ઓલરેડી. રિફિલિંગ માટે 160 ડિગ્રી ટેમ્પરેચરની સ્ટોરેજ ટેન્ક હોય છે. ઓકે, એના માટે વેક્યુમ ને ઇન્સ્યુલેશન ને એ પણ હોવું જોઈએ. એલએનજી પંપને ફ્યુલમાં ડુબાડીને ટેન્કનું જે તાપમાન હોય એ તાપમાને પાછું એને ઓપરેટ કરવું પડે છે.
ઓકે, એટલે આના ડ્રોબેક ઘણા બધા છે, મતલબ ડિસએડવાન્ટેજ ઘણા બધા છે એઝ કમ્પેર ટુ એડવાન્ટેજ, એટલા માટે આ સક્સેસફુલ નથી રહી. ઓકે, નેક્સ્ટ વન છે એ છે હાઇડ્રોજન ફ્યુલ છે. કમ્પ્રેસ નેચરલ ગેસ આપણે જે સીએનજી જોયું એ તો ઓલ ઓવર વર્લ્ડમાં છે ટ્રાન્સપોર્ટેશનના ફ્યુલમાં. હવે હાઇડ્રોજન ક્લીન બર્નિંગ વાળું પ્રૂફ થયું છે, એનો વૈકલ્પિકમાં કંઈ વધારે યુઝ નથી. એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હાઇડ્રોજનની વહેલામાં વહેલી એન્ટ્રી સીએનજીમાં મિક્સ કરીને વાપરવાથી થઈ છે. સીએનજીમાં હાઇડ્રોજન મિક્સ કરે છે. હાઇડ્રોજન ગેસનો યુઝ થતો હોય એવી કોઈ ગાડી નથી આપણે. ઓકે, એટલે સીએનજી જે છે એની અંદર લિટલ બીટ હાઇડ્રોજન ગેસ છે એડ કરતા હોય. અને એ જે નવું ફ્યુલ બને એને હાઇડ્રોજન સીએનજી બ્લેન્ડ કહેવાય છે. ઓકે, કારણ કે વધારે પડતો યુઝ છે એ સીએનજીનો થઈ રહ્યો છે ઓલ ઓવર વર્લ્ડમાં, એટલા માટે હાઇડ્રોજન એની સાથે મિક્સ કરે છે. હવે હાઇડ્રોજન મિક્સ કરવાનું રીઝન શું છે, તો પ્રોપર્ટીઝ ઓફ હાઇડ્રોજન શું છે કે હાઇડ્રોજનનું જ્યારે કમ્બસ્શન થાય છે ત્યારે ફ્યુલમાં જેટલા પણ અમાઉન્ટમાં હાઇડ્રોજન એડ કરેલો હોય તેના કરતાં વધુ છે એ નિકાસમાં શું કરે છે, ઘટાડો કરે છે. જ્યારે તેને નેચરલ ગેસમાં એડ કર્યો હોય તો શું કરે છે, ક્લીન બર્નિંગ કરે છે અને થોડો સ્પાર્ક એડવાન્સ સાથે લીનર ઓપરેશન બતાડે છે. મતલબ કે ફ્યુલમાં કેમ જો ક્યાંય એડ કરેલું હશે તો ધુવાણા કે એ કાંઈ નહીં થાય ઇન શોર્ટ. ઓકે, અને નેચરલ ગેસમાં એડ કરેલો હશે ત્યારે શું બતાડશે, ક્લીન બર્નિંગ, મતલબ બર્નિંગ પછી તમને કાંઈ એશનું કન્ટેન મળ્યું એવું કાંઈ નહીં રહે, રાખ જેવું ને એવું નહીં બતાડે. અને ફ્યુલમાં હશે તો એક જ સ્પાર્કમાં ગાડી ચાલુ થઈ જશે ને ભલે તમે ઓટોમાં ફિલિંગ કરાવ્યું હશે સીએનજી તો પણ સારું એવું રહેશે તમારે એમ. એટલે પછી હાઇડ્રોજન ઉમેરવાથી નોન મિથેન કાર્બોહાઈડ્રેટ્સ, ઓકે, મતલબ કે જેમાં મિથેનનું કન્ટેન્ટ નથી એ વાળા, એનો રેટ છે એ ઘટે છે. નેચરલ ગેસ અને હાઇડ્રોજન બંને ટ્યુનિંગથી નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે NO2 NO3 એ બધાનું શું છે પ્રમાણ ઘટે છે, એટલે એનાથી એર પોલ્યુશન ન થાય. ઓકે, દરેક પ્રમાણમાં હાઇડ્રોજન અને સીએનજી મિક્સ કરી શકાય છે, તો ગમે એટલી ક્વોન્ટિટીમાં મિક્સ કર્યું હોય, કારણ કે બંનેનું ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર અલગ અલગ છે. અને હાઇડ્રોજનનું તો શું છે, ઓછી ઇગ્નિશન એનર્જી, એટલે ઇગ્નિશન ટેમ્પરેચર એનું ઓછું છે અને વિશાળ શ્રેણીમાં દહનશીલતા રેન્જનો ગુણધર્મ છે. આથી ઓલું જે બીજું જે ફ્યુલ હશે એની પણ થોડી ઘણી અસર થશે, કારણ કે એની અંદર હાઇડ્રોજન મિક્સ કરેલું હશે એટલા માટે. ઓકે, જનરલી જે રેશિયો છે તો કે એમાં કેટલું મિક્સ કરવામાં આવે છે, તો કે સીએનજીમાં લગભગ 15% જેટલું હાઇડ્રોજન છે એ લોકો મિક્સ કરતા હોય છે સીએનજીમાં. ઓકે, હવે પ્રોડક્શન ઓફ હાઇડ્રોજન. ઓકે, નેચરલ ગેસના સ્ટીમ રિફોર્મિંગમાં અને હેવી ઓઇલના આંશિક ઓક્સિડેશન દ્વારા કોલ ગેસિફિકેશન હાઇડ્રોજનનું સિન્થેસિસ છે એ ત્યાંથી થતું હોય છે, કોલથી. રિન્યુએબલ એનર્જી સોર્સિસ છે. ઓકે, આધારિત હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની મેથડ છે એ ડેવલપ થઈ રહી છે ને એ બધું છે. ઇલેક્ટ્રોલિસિસ ને ફોટોલિસિસ ને એવું એ બધી મેથડ છે. હાઉ ટુ સિન્થેસાઇઝ હાઇડ્રોજન. વોટર ઇલેક્ટ્રોલિસિસ છે એ પણ ડેવલપ થઈ ગયેલ, જેનો યુઝ થઈ રહ્યો છે. ફોટોવોલ્ટેઇક સેલ છે એનો યુઝ થઈ રહ્યો છે. સોલાર એનર્જી એનો યુઝ થઈ રહ્યો છે ને એમાંથી પછી એનર્જી છે ને હાઇડ્રોજનમાં કન્વર્ટ કરીને હોય છે. હવે સ્ટોરેજ ઓફ હાઇડ્રોજન, તો કે સિઝનલ માંગને પુરવઠાને પહોંચી વળવા માટે જે હાઇડ્રોજનને સ્ટોર કરવો ડેફિનેટલી નેસેસરી છે. તો મોટા જથ્થામાં હાઇડ્રોજનનો સંગ્રહ કરવા માટે જમીનમાં જે રાખેલું હોય એને કહેવાય એક્વિફાઈડ હાઇડ્રોજન. ઓકે, વધારે પડતી એ યુઝ થાય છે. મતલબ સક્સેસફુલ કન્ટ્રીઝ છે એમાં હાઇડ્રોજનનો પ્લાન્ટ કે સ્ટોરેજથી સ્થળેથી ટ્રાન્સપોર્ટ કરી શકાય ત્યાંથી જ ડાયરેક્ટ, મતલબ કે એક્વિફાયર હાઇડ્રોજન હોય ત્યાંથી જ. લિક્વિડ અને ગેસિયસ બેયમાં પાઇપલાઇન થ્રુ ટ્રાન્સફર કરી શકાય છે, બાય રોડ છે, બાય રેલ છે, એ રીતે. અને લાસ્ટ તો એની જે છે મોબાઈલ સ્ટોરેજ સિસ્ટમ અથવા એને કહેવાય સ્ટેશનરી સિસ્ટમ, મતલબ જે આપણે ઓલું શું કહેવાય રોડ પર નથી લઈ જતા હોતા ટેન્કર, કન્ટેનર, ઓકે, એ રીતના બાય રોડ આવતો હોય જેને કહેવાય મોબાઈલ સ્ટોરેજ સિસ્ટમ.
પરફોર્મન્સ ઓફ હાઇડ્રોજન એન્ડ હેંગ એન્જિન્સ. આમાં જસ્ટ કેટલું કન્ટેન્ટ છે એ બતાવતા હશે, બીજું કાંઈ જ નથી આમાં. હાઇડ્રોજનના શું છે મેરિટ્સ ને ડીમેરિટ્સ, તો કે એક તો લોટ્સ ઓફ અવેલેબલ છે, ક્લીન બર્નિંગ છે, કેપેસિટી વધારે છે, પછી એનો નવી કાંઈ ટેકનોલોજી છે તેમાં યુઝ કરી શકીએ છીએ. પેટ્રોલ ને પેટ્રોલિયમ બેઝ ઇંધણોથી વધુ કાર્યક્ષમ છે. વાહનમાંથી એન્જિન હટાવી ફ્યુલ સેલ ગોઠવીને હાઇડ્રોજનથી હાલ એ ટાઈપનું આપણે વ્હીકલ ડેવલપ કરી શકીએ. એનર્જી કાર્યક્ષમ ઓકે, મતલબ કે ફ્યુલ જેટલી જ એનર્જી હશે એની અંદર, અને સ્ટેશનરી ને પોર્ટેબલ બેય ટાઈપના એન્જિનમાં યુઝ કરી શકશો. એના લિટલ બીટ ડિસએડવાન્ટેજ શું છે? ગ્રીન હાઉસ ઇફેક્ટમાં એનો કોઈ પાર્ટિસિપેટ નથી. ગ્લોબલ વોર્મિંગ ક્રિએટ થઈ જાય છે. ફ્યુલ સેલની કોસ્ટ વધારે પડતી હશે. ઓકે, હાઇડ્રોજન સ્ટોરેજ લોટ્સ ઓફ અમાઉન્ટમાં અવેલેબલ નથી. પ્રોડક્શન ને ડિલિવરી માટેની વ્યવસ્થા એ હજી બાકી છે. સર્ટિફાઈડ પ્રોડ્યુસર, ટ્રેનિંગ મેન્યુઅલ, ઉપભોક્તા સ્વીકાર બનાવવા માટે પ્રયત્નો જરૂરી છે. આમાં ઓક્સિડેશનની જો કમ્બસ્શન એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, જેમાં કોઈ પણ સબસ્ટન્સ હોય ઓક્સિજન સાથે રિએક્ટ કરી અને હીટ અને એનર્જી છે એ ક્રિએટ કરતા હોય. મતલબ કે કાર્બન છે એનું રિએક્શન થયું ઓક્સિજન સાથે, તો હીટ એટલે આપણને હીટ ને એનર્જી બેય ગેઇન થતું હશે. એટલે જો એનર્જી કેટલી ગેઇન થઈ છે, તો કે 98 કિલો કેલરી જેટલી આપણને એનર્જી મળી છે, ને હીટની બદલીમાં શું છે CO2, મતલબ એ તમને કંઈક સામે વસ્તુ મળેલી હશે. ઓકે, આ છે રિએક્શન ઓફ કમ્બસ્શન. જો પહેલાં કાર્બન ને ઓક્સિજન સાથે તો CO2 ફોર્મ થયું. 12 છે એ કાર્બનનો એટોમિક નંબર, ઓક્સિજનનો 32, ટોટલ ફોર્મ થયું એ CO2. પછી એવી જ રીતના વોટર મોલિક્યુલ, તો કે 2H2 + O2, સો ફોર્મ થયું 2H2O. પછી સલ્ફરનું હોય તો S + O2 એટલે SO2. હવે એનું જ સેકન્ડ છે એ જ વોટરનું ફોર્મેશન છે, 2H2 + O2 એટલે 2H2O. નેક્સ્ટ છે એ કાર્બન મોનોક્સાઇડ લીધેલું છે, 2 ટાઈમ્સ CO, ઓક્સિજન સાથે રિએક્ટ થયા તો 2CO2 ફોર્મ થયા. ઓકે, નેક્સ્ટમાં CH4 મતલબ મિથેન, એનું રિએક્શન છે ઓક્સિજન સાથે કરેલું છે. ઓકે, તો ફોર્મ થાય છે CO2 + 2H2O. નેક્સ્ટ છે ઇથેન, ઇથેન C2H6. ઓકે, એટલે CH3 એનું રિએક્શન ઓક્સિજન સાથે કર્યું. તો જો CO2 છે ને એનું એમિશન વધી જાય છે, મતલબ કાર્બન ડાયોક્સાઇડ છે ને એ વધી જઈ રહ્યો છે. +6 વોટર મોલિક્યુલ. ફર્ધર એણે લીધેલું છે C2H2 આઈ થિંક, એની સાથે એડ કરેલું છે ઓક્સિજન, પણ ઓક્સિજનનું પ્રપોર્શન જોજો બધામાં અલગ અલગ છે. સો ટોટલ ફોર્મ થશે 4 ટાઈમ્સ CO2 + 2H2O. નેક્સ્ટ એણે લીધેલું છે C2H4 મતલબ CH2 3 ટાઈમ્સ O2, તો ફોર્મ થયું 2 ટાઈમ્સ CO2 + 2H2O. અને હાઇડ્રોકાર્બન્સ મતલબ જેની અંદર કાર્બન ને હાઇડ્રોજનનું કન્ટેન્ટ છે ઉપરના આપણે જેટલા પણ જોયા 9 એ બધા હાઇડ્રોકાર્બન્સ કહેવાય. એનું જ્યારે પણ રિએક્શન થાય ઓક્સિજનની સાથે ઇનશોર્ટ, ત્યારે બે વસ્તુ મળે, એક CO2 મળે અને બીજું H2O મળે. કેટલા અમાઉન્ટમાં મળે એને એ ડિપેન્ડ કરે છે કે તમે કેટલા અમાઉન્ટમાં ઓક્સિજન લીધેલો છે. ઓકે, આમાં તો દહનશીલ છે ને એના માટે હવાની, હા એ જ ઓક્સિજન સાથે કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર, હાઇડ્રોકાર્બન અને CO, આનું જ્યારે પણ ઓક્સિજનની સાથે રિએક્ટ થાય, ઓકે, એટલે તમને CO2 ને પાણી મળે. અમુક એવા છે કે જે દહનશીલ નથી, તેથી તેમના દહન માટે હવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, મતલબ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ નથી. લાઈક ભેજ, મોઇશ્ચર. ઓકે, પછી રાખ એટલે કે એશ, પછી નાઇટ્રોજન છે, વોલાટાઇલ મેટર છે, અને કાર્બન ડાયોક્સાઇડ મતલબ CO2.
ઓકે, અપરમાં જે લખેલું છે ફર્સ્ટમાં એ છે CO કાર્બન મોનોક્સાઇડ, આ છે કાર્બન ડાયોક્સાઇડ, એટલે આ બધા ઘટકોનું દહન નથી થતું. ઓકે, અને આ એક્સરસાઇઝ આપેલી છે, એના 20 જેટલા ક્વેશ્ચન્સ છે. ઓકે, આપણે અહીંયા આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે બાકીના આપણા 3 ચેપ્ટર છે એ બાકી છે, બાકી કમ્પ્લીટ છે. જ્યારે તમારે મિડ સેમ આવશે તો જેટલો સિલેબસ ચાલેલો હશે એ બધો આવશે, એટલે તમે એને રિગાર્ડિંગ લેજો, વાંચવા કરવાનું બધું. ઓકે.